ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડેમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર ડિસેમ્બર 3rd વીકનું. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકજીએ ઓડિશાની જે રૂલિંગ પાર્ટી છે અત્યારે બીજેડી, એમના લીડર્સને અર્જ કર્યું, રિક્વેસ્ટ કરી કે તમે ઓડિશાની ટ્રાઇબલ કોમ્યુનિટી માટે સ્ટેન્ડ લો અને પોલાવરમ પ્રોજેક્ટને ઓપોઝ કરો. હવે આ હેડલાઇન તમને ત્યારે સમજમાં આવશે જ્યારે આપણે પોલાવરમ પ્રોજેક્ટને સમજીશું ફ્રેન્ડ્સ. તો આપણા માટે આ ન્યૂઝમાં પોલાવરમ પ્રોજેક્ટ ઇમ્પોર્ટન્ટ છે, એના વિશે વાત કરીએ. પોલાવરમ પ્રોજેક્ટની જો વાત કરું ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલાં આપણે આ મેપમાં ઓડિશાને જોઈ લઈએ. આ ઓડિશા છે અને એની નીચે આ ઓડિશાની બાઉન્ડ્રી છે અને એની સાથે નીચે જ એની નીચે આંધ્રપ્રદેશ છે. આ આંધ્રપ્રદેશ છે, બરાબર ને? ઓકે, હવે આંધ્રપ્રદેશની અંદર ગોદાવરી નદી તમે જોઈ શકો છો. આ ગોદાવરી નદી જે આંધ્રપ્રદેશની અંદરથી ટ્રાવેલ થાય છે, બરાબર? આ ગોદાવરી નદી, બરાબર, અને કૃષ્ણા નદી, બરાબર, આ કૃષ્ણા નદી છે, બરાબર. તો આ ગોદાવરી નદી અને કૃષ્ણા નદીને ઇન્ટરલિંક કરવાનું છે. કેમ? કારણ કે ગોદાવરી નદીમાં ઘણું બધું પાણી છે, એની સામે કૃષ્ણા નદીમાં ઘણું ઓછું પાણી છે, બરાબર ને? રાઈટ. તો ગોદાવરી નદીના પાણીને કૃષ્ણા નદીમાં ટ્રાન્સફર કરવાનું છે, બરાબર, ડાયવર્ટ કરવાનું છે, આપણે સિમ્પલ ભાષામાં કહી શકીએ તો એના માટે આ પોલાવરમ પ્રોજેક્ટ અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યો છે. પોલાવરમ પ્રોજેક્ટ આ જગ્યા પર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટ આંધ્રપ્રદેશમાં છે, બરાબર ને? અને આ પોલાવરમ પ્રોજેક્ટની અંદર આ ગોદાવરી નદીના પાણીને કૃષ્ણા નદીમાં ડાયવર્ટ કરવા માટે એક કેનલ બનાવવામાં આવી રહી છે. અને આ કેનલ કેટલા કિલોમીટરની છે? 174 કિલોમીટરની છે, બરાબર ને? રાઈટ. હવે કેનાલ બનાવવાના કારણે થાય છે શું ફ્રેન્ડ્સ? તો જ્યારે આપણે આટલી મોટી નદીને જ્યારે એના પાણીને થોડા ફ્લોને ડાયવર્ટ કરીએ ને, ત્યારે અમુક પાણી એ બેક વોટર મારે, બરાબર ને? અમુક પાણી બેક ફ્લો મારે અને એના કારણે આ જે ઓરેન્જ કલરનો એરિયા છે ને, એટલો પાર્ટ ઇફેક્ટ થવાનો છે અને ઓડિશાનો ઘણો મોટો પાર્ટ આની અંદર ઇફેક્ટ થવાનો છે આ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી. કારણ કે જો બેક ફ્લો મારે તો જે આસપાસનો એરિયા છે, બરાબર, આટલો એરિયા છે તેને ખાલી કરવો પડે, બરાબર. તો અહીંયા ઘણા બધા ટ્રાઇબલ પબ્લિક રહે છે, પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ રહે છે, બરાબર, આ એરિયાની અંદર. અને એ ટ્રાઇબલ પીપલ માટે અપોઝ કરવાનું કે ભાઈ પોલાવરમ પ્રોજેક્ટ તમે ઇમ્પ્લિમેન્ટ ના કરશો, બરાબર, કારણ કે અમારી જે ટ્રાઇબલ કોમ્યુનિટી છે તે ઇફેક્ટ થશે આ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવાથી, એવું ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી રૂલિંગ પાર્ટીને રિક્વેસ્ટ કરે છે. આઈ થિંક તમને ખબર પડી હશે, બરાબર. હવે આ પોલાવરમ પ્રોજેક્ટ એકચ્યુઅલી તમારા માટે ઇમ્પોર્ટન્ટ કેમ છે? કારણ કે આ પ્રોજેક્ટને નેશનલી ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. કયા એક્ટના અંડરમાં? તો આંધ્રપ્રદેશ રીઓર્ગેનાઇઝેશન એક્ટ 2014ના અંડરમાં, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. તો રાષ્ટ્રીય પ્રોજેક્ટને જાહેર કરવામાં આવેલો છે. જેટલું પણ ખર્ચો થશે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરી રહ્યો છે, બરાબર ને? રાઈટ. મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગોદાવરી નદીના પાણીને કૃષ્ણા નદીમાં ટ્રાન્સફર કરવાનું, જેથી કરીને જે કૃષ્ણા નદીના આસપાસનો વિસ્તાર છે ત્યાં ઇરિગેશન ફેસિલિટી પ્રોવાઈડ કરી શકાય, ત્યાં ડ્રિંકિંગ વોટર ફેસિલિટી પ્રોવાઈડ કરી શકાય, બરાબર ને? ઓકે. અને ત્યાં હાઇડ્રો પાવર ક્રિએટ કરી શકાય. 960 મેગાવોટનો હાઇડ્રો પાવર પ્લાન્ટ પણ એસ્ટાબ્લિશ કરવાની વાત કરવામાં આવી છે, બરાબર, આ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી, બરાબર ને? જે આ ઉપરાંત 4.368 લાખ હેક્ટર પર સિંચાઈ માટે પાણી અવેલેબલ થઈ શકે, બરાબર, તેવી કેપેસિટી ધરાવે છે આ પ્રોજેક્ટ, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. તો આ પ્રોજેક્ટ નેશનલી ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે. આંધ્રપ્રદેશ રીઓર્ગેનાઇઝેશન એક્ટ 2014ના અંડરમાં તેને નેશનલી ઇમ્પોર્ટન્સ પ્રોજેક્ટનો દરજ્જો આપવામાં આવેલો છે, બરાબર ને? રાઈટ. ગોદાવરી અને કૃષ્ણા નદીને ઇન્ટરલિંક કરવાનું છે, સિમ્પલ. આ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવાનું રિકમેન્ડેશન કોને આપેલું હતું? તો 1969માં ગોદાવરી વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલના રિકમેન્ડેશનથી આ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યો છે, બરાબર ને? રાઈટ. તો આંધ્રપ્રદેશની અંદર ગોદાવરી નદી ઉપર આ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યો છે, બરાબર ને? રાઈટ. ઓકે. તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, ચાલો. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ખૂબ જ પ્રોમિનન્ટ પર્સનાલિટી ઝાકિર હુસેનજી એમનું નિધન થયું છે. એના કારણે આ આર્ટિકલ આપણે ભણી રહ્યા છે. ઝાકિર હુસેનજીની અગર હું વાત કરું ફ્રેન્ડ્સ, તો એમનું જે નિધન થયું છે તે યુએસની અંદર થયું છે, સેન ફ્રાન્સિસ્કોની અંદર. અને ઝાકિર હુસેનજી તમને ખબર જ હશે, ખૂબ જ
પ્રોમિનન્ટ પર્સનાલિટી, ખૂબ જ પ્રસિદ્ધ તબલાવાદક હતા, ખૂબ જ પ્રસિદ્ધ તબલાવાદક હતા, અને જેમનું એમના બીમારીના કારણે નિધન થયું છે યુએસની અંદર. બરાબર ને? તો ઝાકિર હુસેનજી વિશે આપણે સમજીએ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પર્સનાલિટી ઇન ન્યૂઝ આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર ને? જે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી જ્યારે કોઈ ન્યૂઝમાં હોય ત્યારે તેમના ક્વેશ્ચન્સ, તેને લગતા ક્વેશ્ચન્સ એક્ઝામમાં આવતા હોય છે. બરાબર ને? તો પર્સનાલિટી ઇન ન્યૂઝ ટોપિકની અંદર આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો તબલા કલાકાર સુપ્રસિદ્ધ ઝાકિર હુસેનજી, ઉસ્તાદ ઝાકિર હુસેનજીનું નિધન થયું છે. બરાબર ને? સાન ફ્રાન્સિસ્કોની અંદર 73 વર્ષની વયે. તેમનો જન્મ 9 માર્ચ 1951માં મુંબઈમાં થયો હતો. બરાબર ને? અને તેમના જે પિતા હતા ઉસ્તાદ અલ્લા રખા, એ ખૂબ જ જાણીતા તબલાવાદક હતા. બરાબર ને? અને તેમના પુત્ર ઝાકિર હુસેનજી ખૂબ જ પ્રસિદ્ધ, ગ્લોબલ લેવલ પર પ્રસિદ્ધ તબલાવાદક ઝાકિર હુસેનજીનું નિધન સાન ફ્રાન્સિસ્કોમાં 73 વર્ષની વયે થયું છે. બરાબર ને? રાઈટ. આ ઉપરાંત ઝાકિર હુસેનજીએ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તબલાની ભૂમિકાને એક પુનઃ વ્યાખ્યાયિત કરી છે. બરાબર ને? અને આ ઉપરાંત ભારતમાં જ નહીં, તેમણે ગ્લોબલ લેવલ પર તબલાને એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે. બરાબર ને? રાઈટ. તેમણે ઘણા બધા આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે કોલાબોરેશન કર્યું. આ ઉપરાંત પંડિત રવિશંકર, ઉસ્તાદ વિલાયત ખાન, શક્તિ અને પ્લેનેટ ડ્રમ જેવા ફ્યુઝન બેન્ડ સાથે તેમણે કોલાબોરેશન કર્યું અને તબલાને એક ગ્લોબલ પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું. બરાબર ને? રાઈટ. અને ઝાકિર હુસેનજીની જો વાત કરું, લગભગ 60 વર્ષ સુધી તેમની આ કારકિર્દીની અંદર તેમણે ઘણા બધા માઇલસ્ટોન એચીવ કર્યા. બરાબર ને? અને તબલાની અંદર જે એમનું અસાધારણ યોગદાન છે, બરાબર ને, તેમના કારણે તેમને પદ્મશ્રી આપવામાં આવ્યો 1988ની અંદર, પદ્મભૂષણ આપવામાં આવ્યો 2002ની અંદર, અને આ ઉપરાંત તેમને ઇન્ટરનેશનલ લેવલ પર, વર્લ્ડ લેવલ ઉપર મ્યુઝિકની અંદર યોગદાન માટે તેમને 4 વખત ગ્રેમી એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. બરાબર ને? ઓકે. આ ઉપરાંત તેમને સંગીત નાટક એકેડેમી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવેલા છે, અને યુએસનું સૌથી હાઈએસ્ટ ટ્રેડિશનલ મ્યુઝિક માટેનું જે એવોર્ડ છે, નેશનલ હેરિટેજ ફેલોશિપ, તે પણ તેમને મળી છે. બરાબર ને? આટલી બધી સિદ્ધિઓ મળતા હોવા છતાં તે ખૂબ જ ડાઉન ટુ અર્થ હતા ફ્રેન્ડ્સ. તેમનું માનવું હતું કે સંગીત એક અનંત મહાસાગર છે અને હું માત્ર એક નમ્ર નાવિક છું. બરાબર ને? આ એમનું માનવું હતું કે એક સંગીત છે ને ખૂબ જ અનંત મહાસાગર છે, તેમાં તે માત્ર એક નાવિક છે. સિમ્પલ. બરાબર ને? ઓકે. તો ઝાકિર હુસેનજી, જેમનું નિધન થયું છે. બરાબર ને? ઓકે. 4 વખત ગ્રેમી એવોર્ડ જીતી ચૂકેલા વ્યક્તિ, જે ખૂબ જ સુપ્રસિદ્ધ તબલાવાદક હતા. બરાબર ને? અને તેમનું હમણાં નિધન થયું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. બરાબર ને? રાઈટ. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે, અગેઇન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, કે હમણાં રિસેન્ટલી માઇનોરિટીઝ રાઇટ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો ભારતમાં 18મી ડિસેમ્બરે, 18th ડિસેમ્બરે. તો એના વિશે સમજીએ. માઇનોરિટીઝ રાઇટ ડે 18મી ડિસેમ્બરે સેલિબ્રેટ કરવામાં આવ્યો. માઇનોરિટીઝ કોને કહેવાય? સૌથી પહેલાં તો આપણે એ સમજવાનું છે ફ્રેન્ડ્સ. બરાબર ને? હવે માઇનોરિટીઝ કોને કહેવાય, લઘુમતી કોને કહેવાય? તો ફોર એક્ઝામ્પલ, અગર હું ઇન્ડિયાની વાત કરું ને, તો ઇન્ડિયાની પોપ્યુલેશનમાં ફોર એક્ઝામ્પલ મુસ્લિમ ઘણા ઓછા છે. ટોટલ પોપ્યુલેશનની કમ્પેરિઝન મુસ્લિમની પોપ્યુલેશન ઘણી ઓછી છે. બરાબર ને? જો હું અગર પાકિસ્તાનની વાત કરું, તો પાકિસ્તાનની ટોટલ પોપ્યુલેશનની અંદર હિન્દુની પોપ્યુલેશન ઘણી ઓછી છે. બરાબર? તો જે રિલિજન કોમ્યુનિટીની પોપ્યુલેશન ખૂબ જ ઓછી હોય, બરાબર, તે નોર્મલી આપણે તેમને માઇનોરિટી કહેતા હોઈએ છીએ. બરાબર ને? રાઈટ. પણ જો માઇનોરિટીની એક્ઝેક્ટ ડેફિનેશનની જો વાત કરું ને ફ્રેન્ડ્સ, બરાબર, તો પણ આપણા દેશમાં માઇનોરિટી કોને કહેવાય, જો એના વિશે વાત કરું, તો આપણા દેશમાં માઇનોરિટીને છે ને ડિવાઈડ કરવામાં આવેલા છે બેઝ ઓન રિલિજન, લેંગ્વેજ એન્ડ કલ્ચર. ધ્યાનમાં રાખવાનું છે. અને એઝ પર ધ નેશનલ કમિશન ફોર ધ માઇનોરિટીઝ, જે માઇનોરિટીઝના રાઇટની દેખભાળ કરે છે, આ નેશનલ કમિશન ફોર ધ માઇનોરિટીઝના અકોર્ડિંગ આપણા દેશમાં 6 રિલિજિયસ કમ્યુનિટી છે જે ઓફિશિયલી રેકગ્નાઇઝ કરવામાં આવી છે, જેને માઇનોરિટી કહેવામાં આવી છે. બરાબર ને? કઈ કઈ 6? તો મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખ, બુદ્ધિસ્ટ, જૈન અને પારસી. બરાબર ને? તો આ જે 6 રિલિજિયસ કમ્યુનિટી છે તેને માઇનોરિટી તરીકે ઓળખવામાં આવે છે. અને 2011ના સેન્સસ અકોર્ડિંગ મુસ્લિમની જે પોપ્યુલેશન છે આપણા દેશમાં 14.2% છે, ક્રિશ્ચિયન્સની 2.3% છે, શીખની 1.7% છે, બુદ્ધિસ્ટ કોમ્યુનિટીની 0.7% છે, જૈન કોમ્યુનિટીની 0.4% છે, અને પારસી કોમ્યુનિટીની લેસ દેન 0.1% છે. બરાબર ને? રાઈટ. તો
બેઝડ ઓન રિલિજન, લેંગ્વેજ એન્ડ કલ્ચર આપણા દેશમાં માઇનોરિટીઝને ડિફાઇન કરવામાં આવે છે. નેશનલ કમિશન ફોર માઇનોરિટીના અકોર્ડિંગ આપણા દેશમાં 6 માઇનોરિટી છે: મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખ, બુદ્ધિસ્ટ, જૈન અને પારસી. બરાબર ને? તો આ જે માઇનોરિટી કોમ્યુનિટી છે, બરાબર, એમના રાઇટ્સને પ્રોટેક્ટ કરવા માટે, લોકોની અંદર તેમને લગતા રાઇટ્સને અવેર કરવા માટે આ માઇનોરિટી રાઇટ્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે દર વર્ષે 18મી ડિસેમ્બરના રોજ. બરાબર ને? ઓકે. અને આ જે દિવસ જે સેલિબ્રેટ કરે છે, કઈ સંસ્થા સેલિબ્રેટ કરે છે? તો નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ. બરાબર ને? આ સંસ્થા દર વર્ષે આ દિવસ સેલિબ્રેટ કરે છે. અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય લઘુમતી સમુદાયના અધિકારો, સલામતી અને સુખાકારી વિશે જાગૃતિ આવે. આ દિવસનો ઉદ્દેશ્ય ભારતમાં લઘુમતીઓ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓને પ્રકાશિત કરવાનો અને તેમના સંરક્ષણ અને વિકાસ માટે પહેલને પ્રોત્સાહિત કરવાનો છે. તે સમાનતા, ન્યાય અને લઘુમતી જૂથોના બંધારણીય અધિકારોને પ્રોત્સાહન આપવાની તક છે. બરાબર ને? તો આપણા દેશમાં નેશનલ કમિશન ફોર માઇનોરિટી દ્વારા આ દિવસનું સેલિબ્રેશન કરવામાં આવે છે. સિમ્પલ. બરાબર ને? ઓકે, રાઈટ. અને આ વખતની જે થીમ હતી, જે થીમ ઉપર આ દિવસ સેલિબ્રેટ કરવામાં આવેલો છે, પ્રમોટિંગ ડાયવર્સિટી એન્ડ પ્રોટેક્ટિંગ રાઇટ્સ, ધ્યાનમાં રાખવાનું છે. 2013થી આ દિવસ આપણે સેલિબ્રેટ કરીએ છીએ. નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ દ્વારા આ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. સિગ્નિફિકન્સ શું છે? જે રીતે મેં તમને કીધું કે જે માઇનોરિટી કોમ્યુનિટી છે આપણી, તેમના રાઇટ્સ, સેફટી અને ઇન્ક્લુઝનને પ્રમોટ કરવા માટે આ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. આપણા દેશમાં માઇનોરિટીને લગતા જે રાઇટ્સ છે એ આપણા બંધારણના આર્ટિકલ 29 અને આર્ટિકલ 30ની અંદર એને વિસ્તૃત કરવામાં આવેલા છે. હમણાં આપણે પાછળ ભણીશું કે આર્ટિકલ 29 અને આર્ટિકલ 30માં કયા કયા રાઇટ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. બરાબર ને? ઓકે. તો જે રીતે મેં તમને કીધું કે આ દિવસને શા માટે આટલું મહત્વ ધરાવે છે, તો લોકોની અંદર જાગૃતિ ફેલાવવા માટે, લઘુમતીને લગતા કાનૂની અધિકારોની જાગૃતિ લોકોની અંદર આવે, એના માટે આપણે આ દિવસ સેલિબ્રેટ કરીએ છીએ. દેશમાં સમાનતાને ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક જે અસમાનતા છે દેશમાં મેજોરિટી અને માઇનોરિટી વચ્ચે, તેને દૂર કરવાનો હેતુ છે. જે માઇનોરિટી કોમ્યુનિટી છે તેમને કાનૂની રક્ષણ આપવાનો હેતુ છે. અને જે આ કોમ્યુનિટી છે એને સમર્થન આપવાનો હેતુ છે. બરાબર? એને એ હેતુથી આપણે આ દિવસ સેલિબ્રેટ કરીએ છીએ. બરાબર ને? ઓકે. અને જે રીતે મેં તમને કીધું કે આપણા દેશમાં લઘુમતીઓને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોની ખાતરી આપતો આર્ટિકલ 29 અને આર્ટિકલ 30 છે આપણા દેશના બંધારણનું. જે આર્ટિકલ 29 અને આર્ટિકલ 30 છે તેની અંદર જે લઘુમતી કોમ્યુનિટી છે તેમને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોની ખાતરી આપવામાં આવે છે. બરાબર ને? રાઈટ. અને જો આર્ટિકલ 29ની વાત કરું તો આર્ટિકલ 29(1) ની અંદર કયો રાઈટ લખવામાં આવેલો છે? તો રાઈટ ટુ પ્રિઝર્વ લેંગ્વેજ, સ્ક્રિપ્ટ અને કલ્ચર, કે દરેક કોમ્યુનિટીને પોતાની લેંગ્વેજ, સ્ક્રિપ્ટ અને કલ્ચરને પ્રિઝર્વ કરવાનો રાઈટ છે. આર્ટિકલ 29(2) ની અંદર કોઈ પણ જાતનો ભેદભાવ નહીં રાખવામાં આવે, કે જે એજ્યુકેશનલ એડમિશન્સ છે, જે સ્ટેટ એડેડ, મતલબ જે ગવર્મેન્ટ સ્કૂલ્સ છે, જે ગવર્મેન્ટ એડેડ જે સ્કૂલ્સ છે, બરાબર ને, એની અંદર કોણ માઇનોરિટી કોમ્યુનિટી બિલોંગ કરે છે, કોણ મેજોરિટી કોમ્યુનિટી બિલોંગ કરે છે, એવું ક્યારેય પણ જોવામાં નહીં આવે. કોઈ પણ જાતનો ભેદભાવ નહીં રાખવામાં આવે. દરેક વ્યક્તિને ઇક્વલ પ્રમાણમાં એડમિશન મળશે. બરાબર ને? આર્ટિકલ 31ની અંદર રાઇટ ટુ એસ્ટાબ્લિશ એન્ડ મેનેજ ધ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ, માઇનોરિટી કોમ્યુનિટીને રાઇટ આપવામાં આવેલો છે કે તમે તમારી પર્સનલ ઇન્સ્ટિટ્યૂટ બનાવી શકો, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ બનાવી શકો માઇનોરિટી કોમ્યુનિટીઝ માટે. આર્ટિકલ 31(a) ની અંદર ફેર કમ્પેન્સેશન પ્રોવાઈડ કરવામાં આવશે. અગર કોઈ પણ માઇનોરિટી કોમ્યુનિટીને કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટનું એક્વિઝિશન કરવું હશે તો ફેર કમ્પેન્સેશન પ્રોવાઈડ કરવામાં આવશે સરકાર દ્વારા. અને આર્ટિકલ 32ની અંદર કોઈ પણ જાતનો ભેદભાવ નહીં રાખવામાં આવે, કે જે માઇનોરિટી ઇન્સ્ટિટ્યુશન્સ છે તેમને પણ સેમ રીતે ટ્રીટ કરવામાં આવશે જે રીતે મેજોરિટી ઇન્સ્ટિટ્યુશન્સને ટ્રીટ કરવામાં આવે છે. બરાબર ને? તો આ અમુક અધિકારોની ખાતરી આપવામાં આવે છે આર્ટિકલ 29 અને આર્ટિકલ 30ની અંદર. ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? અને નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ જેની વાત કરું છું, જેના દ્વારા આ દિવસને આપણે દર વર્ષે સેલિબ્રેટ કરીએ છીએ, જેના દ્વારા માઇનોરિટી કોમ્યુનિટીઝના રાઇટને પ્રોટેક્ટ કરવામાં આવે છે, એ સંસ્થાની જો આપણે વાત કરીએ તો 1992માં સંસ્થા બનાવવામાં આવી. નેશનલ કમિશન ફોર માઇનોરિટી એક્ટની અંડરમાં સંસ્થા બનાવવામાં આવી છે. મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટીઝ અંડરમાં આ સંસ્થા કામ કરે છે. અને જે આપણા દેશમાં 5 ધાર્મિક સમુદાયો છે, જેમ કે મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને પારસી, બરાબર ને, એમને કેન્દ્ર સરકાર દ્વારા જે લઘુમતી સમુદાય તરીકે સૂચિત કરવામાં આવેલા છે, તેમના રાઇટ્સને પ્રોટેક્ટ કરવા માટે નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝને એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે. બરાબર ને? એના મુખ્ય કાર્યની જો હું વાત કરું ફ્રેન્ડ્સ, તો
લઘુમતીઓ માટે બંધારણીય સુરક્ષાના અમલીકરણ પર દેખરેખ રાખવી એનો એક મુખ્ય કારણ છે. લઘુમતીઓની ફરિયાદો અને ફરિયાદોનું નિરાકરણ કરવું. લઘુમતીઓનું રક્ષણ અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે નીતિઓની ભલામણ કરવી. સરકારને ભલામણ કરે છે કે ભાઈ આપણે આ લઘુમતી કોમ્યુનિટી છે તેમનું રક્ષણ અને કલ્યાણ કેવી રીતના કરી શકીએ તેના માટે જે પોલિસીસનું રિકમેન્ડેશન પણ આ સંસ્થા કરે છે. લઘુમતી સમુદાયમાં સામાજિક આર્થિક વિકાસની પ્રગતિની સમીક્ષા કરવી. તો આ 5 એના મુખ્ય કારણ છે. બરાબર, 4 મુખ્ય કારણ છે. બરાબર ને? રાઈટ. તો નેશનલ કમિશન ફોર માઇનોરિટી, બરાબર ને, આ સંસ્થા દ્વારા દર વર્ષે માઇનોરિટી રાઇટ્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે 18મી ડિસેમ્બરના રોજ. બરાબર ને? ઓકે, રાઈટ. આઈ થિંક તમને આની સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ સાહિત્ય એકેડેમી એવોર્ડ વિશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવોર્ડ છે સાહિત્ય એકેડેમી એવોર્ડ. બરાબર ને? હમણાં આપણે વાત કરી કે ઝાકિર હુસેનજીને સંગીત નાટક એકેડેમી એવોર્ડ મળ્યો. બરાબર ને? એ અલગ છે, આ સાહિત્ય એકેડેમી એવોર્ડ છે. બરાબર ને? નામ પરથી ખબર પડે છે કે સાહિત્યને આ એવોર્ડ આપવામાં આવશે, લિટરેરી વર્ક્સને આ એવોર્ડ આપવામાં આવે. તો સૌથી પહેલાં તો આપણે સાહિત્ય એકેડેમી એવોર્ડ વિશે જોઈ લઈએ. સૌથી પહેલાં તો સાહિત્ય એકેડેમી એવોર્ડ એ સાહિત્ય એકેડેમી નામની સંસ્થા આપે છે. સાહિત્ય એકેડેમી નામની સંસ્થા જે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવી છે 12 માર્ચ 1954ના રોજ. બરાબર. અને સાહિત્ય એકેડેમી જે ભારતની નેશનલ એકેડેમી ફોર લેટર્સ તરીકે ઓળખાય છે. દેશમાં સાહિત્યિક સંવાદ, પ્રકાશન અને પ્રચાર માટેની એક કેન્દ્રીય સંસ્થા છે. અને એ એકમાત્ર સંસ્થા છે કે જેમાં અંગ્રેજી સહિત 24 ભારતીય ભાષાઓમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ હાથ ધરે છે. આ જે સંસ્થા છે ને સાહિત્ય એકેડેમી, તેમાં તે દેશની એકમાત્ર સંસ્થા છે કે તેમાં દેશની ટોટલ 24 લેંગ્વેજની અંદર લિટરેરી વર્કને પ્રકાશિત કરવામાં આવે છે. આ જે સંસ્થા છે એને સરકાર દ્વારા સ્થાપવામાં આવી છે, પણ તેને ઓટોનોમસ એક સ્વાયત્ત સંસ્થા તરીકે કાર્ય કરે છે. તે પોતાના ડિસિઝન્સ ખુદ લે છે અને તેને સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ એસ્ટાબ્લિશ કરવામાં આવી છે. ધ્યાનમાં રાખવાનું છે. તો આ તો વાત થઈ સાહિત્ય એકેડેમી વિશે. આ એકેડેમી દર વર્ષે સાહિત્ય એકેડેમી પુરસ્કાર પ્રોવાઈડ કરે છે. કોને? તો એવા વ્યક્તિને કે જે કોઈ બુક લખે, એ બુક ચાહે ફિર કવિતાને લગતી હોય, ચાહે ફિર નોવેલ હોય કે કોઈ પણ જાતની જે બુક હોય, બરાબર, ટૂંકમાં કોઈ લિટરરી વર્ક કરતું હોય કોઈ ઓથર, બરાબર, તેને સાહિત્ય એકેડેમી પુરસ્કાર પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર. અને ટોટલ વર્ષની અંદર 24 અલગ અલગ લેંગ્વેજમાં 24 અલગ અલગ લેંગ્વેજમાં, જો આપણા બંધારણમાં જે શેડ્યુલ લેંગ્વેજ છે ને તો 22 છે, પણ ઇંગ્લિશ અને રાજસ્થાની લેંગ્વેજને પણ એડ કરવામાં આવી છે. ટોટલ મળીને 24 અલગ અલગ લેંગ્વેજમાં અલગ અલગ ઓથરને તેમના લિટરરી વર્ક માટે સાહિત્ય એકેડેમી પુરસ્કાર દર વર્ષે આપવામાં આવે છે. આ ઉપરાંત સેમ 24 ટ્રાન્સલેટર છે. જો 24 ઓથરને લિટરરી વર્ક માટે પુરસ્કાર આપવામાં આવે છે. આ ઉપરાંત 24 અલગ અલગ લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરતા ટ્રાન્સલેટરને પણ આ પુરસ્કાર પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર ને? તો 24 લેંગ્વેજમાંથી એક લેંગ્વેજમાંથી બીજા લેંગ્વેજમાં ટ્રાન્સલેટ જે સારું કરે તેને પણ આ પુરસ્કાર પ્રોવાઈડ કરવામાં આવે છે. ટોટલ મળીને 48 પુરસ્કાર સાહિત્ય એકેડેમી દ્વારા સાહિત્ય એકેડેમી પુરસ્કાર તરીકે આપવામાં આવે છે. સિમ્પલ. પુરસ્કારની અંદર જો વાત કરું તો 1 લાખ રૂપિયા આપવામાં આવે છે અને આ ઉપરાંત એક તાંબાની તકતી પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર ને? રાઈટ. તો અત્યારે રિસન્ટ ન્યૂઝમાં આપણે કેમ ભણી રહ્યા છે તો અત્યારે એ સાહિત્ય એકેડેમી પુરસ્કાર કોને કોને કઈ કઈ લેંગ્વેજમાં પુરસ્કાર મળશે તે અનાઉન્સ કરવામાં આવેલું છે. ફોર એક્ઝામ્પલ જો વાત કરું કે ગગન ગિલ જે હિન્દી પોએટ છે તેમને પોએટ્રી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. આ ઉપરાંત ઇસ્ટેરિન કીરે એમને તેમની જે નોવેલ છે સ્પિરિટ નાઇટ્સ, બરાબર, એમને ઇંગ્લિશ લેંગ્વેજની અંદર આ નોવેલ લખેલી છે તેના કારણે તેમને એવોર્ડ આપવામાં આવે છે. આ ઉપરાંત અગર મલયાલમ ભાષામાં વાત કરું તો કે જયાકુમાર, બરાબર ને, એમને મલયાલમ ભાષામાં સારું લિટરેરી વર્ક કરેલું છે એટલે તેમને એવોર્ડ આપવામાં આવે છે. આ ઉપરાંત જો હું ગુજરાતી લેંગ્વેજની વાત કરું તો દિલીપ ઝવેરીને એવોર્ડ આપવામાં આવશે. બરાબર. આ ઉપરાંત આસામીસ લેંગ્વેજમાં સમીર તંતીને એવોર્ડ આપવામાં આવશે. સંસ્કૃત લેંગ્વેજમાં દીપક કુમાર શર્માને એવોર્ડ આપવામાં આવશે. આવી રીતે ટોટલ 24 અલગ અલગ લેંગ્વેજમાં જેમને સારું લિટરેરી વર્ક કરેલું છે તેવા 24 ઓથરને એવોર્ડ આપવામાં આવશે. અને જેમને 24 લેંગ્વેજમાંથી એક લેંગ્વેજમાંથી બીજા લેંગ્વેજમાં એક વ્યવસ્થિત રીતે ટ્રાન્સલેશન કરેલું છે બુક્સનું, તેમને પણ આ એવોર્ડ આપવામાં આવે છે. બરાબર ને? સાહિત્ય એકેડેમી એવોર્ડ. બરાબર. ઓકે. તો સાહિત્ય એકેડેમી એવોર્ડ કોણ આપે છે, બરાબર, એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. કઈ કઈ લેંગ્વેજમાં આપવામાં આવે છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને જે સંસ્થા છે સાહિત્ય એકેડેમી એના સ્ટેટિક ફેક્ટ્સ વિશે જાણવું જરૂરી છે. બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ.
નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી એક આર્ટિકલ પબ્લિશ કરવામાં આવેલો છે અને આર્ટિકલની અંદર શું લખેલું છે કે જે એકલવ્ય સ્કૂલ્સ છે ને આપણા દેશમાં એ સ્ટ્રગલ કરી રહી છે ટુ મીટ 5% પીવીટીજી સબ કોટા અને એકલવ્ય સ્કૂલમાંથી જે ડ્રોપ આઉટ રેટ જે આ પીવીટીજી ગ્રુપનો છે તે પણ વધી રહ્યો છે. હવે આ હેડલાઇનમાં તમને અત્યારે કંઈ જ ખબર નહીં પડે. સૌથી પહેલાં આ ન્યૂઝને સમજતા પહેલાં આપણે એકલવ્ય સ્કૂલ્સ વિશે સમજવું પડશે ફ્રેન્ડ્સ. તો એના વિશે વાત કરીએ. એકલવ્ય સ્કૂલ્સ શું છે? એકચ્યુઅલી સરકાર દ્વારા એક સ્કીમ લોન્ચ કરવામાં આવેલી છે ક્યારે 1997-98ની અંદર. સ્કીમનું નામ છે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ. એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ આ સ્કીમનું નામ છે. હવે નામ પરથી જ ખબર પડે છે કે આ જે સ્કૂલ છે ને એ રેસિડેન્શિયલ સ્કૂલ છે, બરાબર ને? આ સ્કૂલની અંદર એકચ્યુઅલી આ જે સ્કૂલ છે એ કો એજ્યુકેશનલ સંસ્થા છે. કો એજ્યુકેશનલ સંસ્થા છે. કો એજ્યુકેશન સંસ્થા એટલે એક એવી સંસ્થા કે જ્યાં બોયઝ પણ ભણી શકે અને ગર્લ્સ પણ ભણી શકે. અને રેસિડેન્શિયલ સંસ્થા છે મતલબ ત્યાં રહેવાની પણ સુવિધા હોય. હવે સરકારે જે આ 1997-98માં આ જે સ્કીમ લોન્ચ કરેલી હતી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, આ સ્કીમની અંદરમાં સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે જે ટ્રાઇબલ કોમ્યુનિટી છે, ખાસ કરીને જે શિડ્યુલ ટ્રાઇબ કોમ્યુનિટી છે, એ જે એસટી કોમ્યુનિટીના જે સ્ટુડન્ટ છે એ આ સ્કૂલમાં એડમિશન લઈ શકે, બરાબર ને? અને આર્ટિકલ 275(1) હેઠળ સરકાર દ્વારા એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ બનાવવા માટે ગ્રાન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર ને? અહીંયા આ જે સ્કૂલ છે બરાબર એ પર્ટિક્યુલર જગ્યા ઉપર જે બનાવવામાં આવે છે એમાં કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પ્રોવાઈડ કરવામાં આવે છે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કે તમે તમારા રિજિયનની અંદર એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ એસ્ટાબ્લિશ કરો. એના માટે અમે તમને ગ્રાન્ટ પ્રોવાઈડ કરીશું બંધારણના કલમ 275(1) હેઠળ. ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? તો જે એસટી કોમ્યુનિટી છે, શેડ્યુલ ટ્રાઇબ કોમ્યુનિટી છે, તેમને શિક્ષણની શ્રેષ્ઠ તકો મેળવી શકે તેના માટે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ બનાવવામાં આવી રહી છે ભારતની અંદર, બરાબર ને? ઓકે, હવે આ સ્કૂલની અંદર ધોરણ 6 થી લઈને 12 સુધીના જે સ્ટુડન્ટ્સ છે, બરાબર ને, એ બોયઝ એન્ડ ગર્લ્સ બંને અહીંયા એડમિશન લઈ શકે છે, બરાબર ને? અને આ ઉપરાંત જે રીતે મેં તમને કીધું કે જે મેઇન પ્રાયોરિટી છે એ શેડ્યુલ ટ્રાઇબ સ્ટુડન્ટ્સની છે, પરંતુ તેમાં નોન એસટી સ્ટુડન્ટ્સ પણ એડમિશન લઈ શકે છે. એમાં એકચ્યુઅલી કોટા રાખવામાં આવેલો છે કે ફોર એક્ઝામ્પલ દરેક સ્કૂલની અંદર 480 વિદ્યાર્થીઓની ક્ષમતા રાખવામાં આવશે. દરેક એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર કેટલા 480 વિદ્યાર્થીઓની ક્ષમતા રાખવામાં આવશે. 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન લઈ શકે અને 480 વિદ્યાર્થીઓમાંથી 50% બોયઝ હોવા જોઈએ અને 50% શું હોવા જોઈએ? ગર્લ્સ હોવા જોઈએ, બરાબર ને? ઓકે, અને આ ઉપરાંત આ 480 વિદ્યાર્થીઓમાંથી 90% એસટી કોમ્યુનિટી હોવી જોઈએ અને 10% નોન એસટીના સ્ટુડન્ટ્સ પણ હોવા જોઈએ, બરાબર? તો નોન એસટી સ્ટુડન્ટ્સનો કોટા કેટલો રાખવામાં આવ્યો છે? 10% ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? અને દરેક સ્કૂલની અંદર સીબીએસઈનો કાર્યક્રમ ચાલશે તેવું પણ સરકાર દ્વારા સૂચિત કરવામાં આવેલું છે. અને આ દરેક સ્કૂલને હેન્ડલ કોણ કરશે? તો એના માટે એક સંસ્થા પણ બનાવવામાં આવી છે, નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ધ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ. જ્યારે આ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી હતી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, એની સાથે સાથે એક સંસ્થા પણ લોન્ચ કરવામાં આવેલી હતી નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ધ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ. મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સના અંડરમાં આ સંસ્થાનું કામ જ એ છે કે આ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સને તે મેન્ટેન કરે, સિમ્પલ, બરાબર ને? અને ભારત સરકારનું લક્ષ્ય 2018-19ના બજેટ મુજબ કે એવી દરેક જગ્યા કે જ્યાં એસટી કેટેગરીની પોપ્યુલેશન 50% કરતાં વધારે હોય અથવા મિનિમમ 20,000 હોય ત્યાં એક એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ એસ્ટાબ્લિશ કરવાનું 2022 સુધીમાં. આ ભારત સરકારનું ટાર્ગેટ હતું 2018-19ના બજેટની અંદર, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? અને આ શાળાની અંદર એસટી કોમ્યુનિટીઝને જે મેજોરિટી છે એસટી કોમ્યુનિટીઝના સ્ટુડન્ટ્સને તેમને ક્વોલિટી એજ્યુકેશન તો પ્રોવાઈડ કરવામાં આવશે જ, આ ઉપરાંત તેમને સ્થાનિક કલા અને સંસ્કૃતિની જાળવણી માટે વિશેષ સુવિધાઓ પણ પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર? તેમનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ કરવામાં આવશે. હવે આપણે આ ન્યૂઝ કેમ બની રહ્યા છે? તો એકચ્યુઅલમાં જે રીતે મેં તમને વાત કરી કે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર એસટી કોમ્યુનિટીના 90% સ્ટુડન્ટ્સ હશે અને નોન એસટી કોમ્યુનિટીના 10% સ્ટુડન્ટ્સ હશે. તો આ જે એસટી કોમ્યુનિટીના 90% સ્ટુડન્ટ છે ને એમાં પણ સબ કોટા છે કે એમાં પણ 5% જે એસટી કોમ્યુનિટીના સ્ટુડન્ટ છે ને એમાં 5% પીવીટીજી ગ્રુપના સ્ટુડન્ટ્સ હોવા જોઈએ. પીવીટીજી મતલબ પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ.
પર્ટિક્યુલરલી વલનરેબલ ટ્રાઇબલ ગ્રુપ નામ પરથી જ ખબર પડે છે આ એવું ટ્રાઇબલ ગ્રુપ છે જે વલનરેબલ છે, જેમની સંખ્યા લુપ્ત થવા આવી છે. તેમને પ્રોટેક્ટ કરવા ખૂબ જ જરૂરી છે, બરાબર, અને તેમને અવેર કરવા ખૂબ જ જરૂરી છે. અને પર્ટિક્યુલરલી વલનરેબલ ટ્રાઇબલ ગ્રુપ આપણા દેશમાં ટોટલ 75 પર્ટિક્યુલરલી વલનરેબલ ટ્રાઇબલ ગ્રુપ છે, બરાબર ને. તો એસટી કોમ્યુનિટીના કોટામાં 90%ના કોટામાં 5% સબ કોટા એ આ સ્ટુડન્ટ્સ માટે રાખવામાં આવેલો છે, બરાબર ને. અને રિસન્ટ આર્ટિકલ શું કહે છે કે જે આ જે સબ કોટા છે ને પીબીટીજીનો 5%નો, એ સબ કોટાને એચીવ કરવા માટે આ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ એ સ્ટ્રગલ કરી રહી છે. અને પીબીટીજીના સ્ટુડન્ટ્સ તો આવતા નથી, ઓછા આવે છે ટાર્ગેટના કમ્પેરિઝનમાં. અને જે સ્ટુડન્ટ્સ છે ને તેમનો ડ્રોપ આઉટ તે સ્કૂલમાંથી એડમિશન પાછું ખેંચી રહ્યા છે. અને દર વર્ષે તેનો ડ્રોપ આઉટ વધી રહ્યો છે. કેમ વધી રહ્યો છે? તો ક્વોલિટી ઓફ એજ્યુકેશન જે એક્સેપ્ટ કરવામાં આવે છે આ સ્કૂલના માધ્યમથી, તે ક્વોલિટી ઓફ એજ્યુકેશન નથી મળી રહ્યું, બરાબર ને, રાઈટ. એના કારણે તો આઈ થિંક તમને આ હેડલાઇનની અંદર, આ આર્ટિકલની અંદર અને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સની અંદર સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે, ચલો આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી એક આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો એક ઇકોનોમિસ્ટ દ્વારા કે આપણું જે ફિસ્કલ ડેફિસિટ છે એને ફાઇનાન્સિંગ કરવાનો કોસ્ટ આપણને હાઈ પડી રહ્યો છે, બરાબર ને, બીકોઝ ઓફ ગોલ્ડ બોન્ડ સ્કીમ. તો એના કારણે સરકાર ગોલ્ડ બોન્ડ સ્કીમને એન્ડ કરવા જઈ રહી છે. તો આપણા માટે આ ગોલ્ડ બોન્ડ સ્કીમ શું છે સૌથી પહેલાં તો એ સમજવું પડશે, બરાબર ને. તો ગોલ્ડ બોન્ડ સ્કીમ, સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ કેન્દ્ર સરકાર દ્વારા નવેમ્બર 2015માં લોન્ચ કરવામાં આવેલી હતી. હવે આ જો ગોલ્ડ બોન્ડ સ્કીમની જો વાત કરું ને ફ્રેન્ડ્સ, તો એની અંદર આપણે અગર હું એક પર્સનની વાત કરું, એક ઇન્ડિવિડ્યુઅલ પર્સનની વાત કરું, તો તમને ખબર જ છે કે ફ્રેન્ડ્સ જ્યારે પણ આપણા દેશની ઇકોનોમી એ ડામકડોળ થતી હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે, કારણ કે ગોલ્ડ સૌથી સેફેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. એક એવું મેટલ છે જેની વેલ્યુ દર વર્ષે વધવાની જ છે, બરાબર ને. તો લોકો શું કરે, ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી ગોલ્ડને પરચેસ કરે, ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી ગોલ્ડને પરચેસ કરે, ફિઝિકલ ગોલ્ડને, બરાબર. હવે આ ફિઝિકલ ગોલ્ડ જ્યારે એની ડિમાન્ડ વધી જાય ત્યારે આપણે જે ગોલ્ડ યુઝ કરી રહ્યા છે ને ફ્રેન્ડ્સ, એ નોર્મલી ઇમ્પોર્ટેડ ગોલ્ડ છે, બરાબર ને. આપણે ગોલ્ડનું માઇનિંગ ખૂબ જ ઓછી માત્રામાં કરી રહ્યા છે આપણી ડિમાન્ડની કમ્પેરિઝનમાં. દુનિયામાં સૌથી વધારે ગોલ્ડ કન્ઝ્યુમ કરવાનો દેશ ભારત છે, બરાબર. અને એટલા પ્રમાણમાં આપણે ગોલ્ડનું માઇનિંગ નથી કરતા. આપણે મેજોરિટી ગોલ્ડ 85% ગોલ્ડ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, બરાબર ને, રાઈટ. તો જેટલું આપણે ફિઝિકલ ગોલ્ડની ડિમાન્ડ વધારીશું એટલું આપણું ઇમ્પોર્ટ બિલ વધશે, એટલી આપણી ફિસ્કલ ડેફિસિટ વધશે, ટ્રેડ ડેફિસિટ વધશે, બરાબર ને, રાઈટ. ઓકે, તો હવે આરબીઆઈનું કહેવું એવું છે કે વ્યક્તિ કે જો ગોલ્ડને પરચેસ કરવા માંગે છે, ફિઝિકલ ગોલ્ડને માત્ર ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે, એ વ્યક્તિને આપણે થોડા ડાયવર્ટ કરીએ. 2015માં આરબીઆઈને વિચાર આવ્યો. એના માટે આરબીઆઈએ એક ઇન્સ્ટ્રુમેન્ટ લોન્ચ કરવાનું કીધું, સોવરેન ગોલ્ડ બોન્ડ. સોવરેન ગોલ્ડ બોન્ડ. આરબીઆઈ કહે છે કે તમારે ફિઝિકલ ગોલ્ડ પરચેસ કરવાની જરૂર નથી, તમારે આ એક પેપર પરચેસ કરી લો જો તમારે ગોલ્ડમાં ઇન્વેસ્ટ જ કરવું હોય તો. આ પેપરની ઉપર મિનિમમ તમે 1 ગ્રામનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. 1 ગ્રામ ગોલ્ડ ફોર એક્ઝામ્પલ 2015માં 30,000નું હતું. તો આના ઉપર લખેલું હશે કે 1 ગ્રામ ને 1 ગ્રામ ગોલ્ડ નહીં, 10 ગ્રામ ગોલ્ડ. 10 ગ્રામ ગોલ્ડ 2015માં 30,000નું હતું. તો 1 ગ્રામ ગોલ્ડનો પ્રાઇસ એની ઉપર આ પેપર ઉપર લખેલો હોય, ફોર એક્ઝામ્પલ કેટલું છે, 3,000, બરાબર. હવે કોઈ પણ વ્યક્તિ જે ફિઝિકલ ગોલ્ડ પરચેસ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતો હતો, હવે એ વ્યક્તિ ફિઝિકલ ગોલ્ડ પરચેસ નહીં કરે અને એ એક પેપરમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે જેને કહેવાય સોવરેન ગોલ્ડ બોન્ડ. એ વ્યક્તિને કહેવામાં આવશે કે તમારે 1 ગ્રામ ગોલ્ડ લેવું છે ને મિનિમમ, તમે આ પેપર પરચેસ કરી લો. તમારે કેટલા ઇન્વેસ્ટ કરવો એની અંદર, 3,000. 2015માં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તમારા પૈસા 8 વર્ષ માટે લોકિંગ થઈ જશે. 8 વર્ષ માટે લોકિંગ થઈ જશે. જો તમે 5 વર્ષ પછી તેમાંથી પૈસા બહાર કાઢવા માંગો તો તમે કાઢી શકો છો, પણ 5 વર્ષ તો લોકિંગ જ રહેવાના છે. આમ સ્કીમ 8 વર્ષની છે, પણ 5 વર્ષ પછી તમે એમાંથી રિડીમ કરી શકો છો પૈસા, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ 2015માં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, 1 ગ્રામ ગોલ્ડ લીધું, 1 ગ્રામ ગોલ્ડનું પેપર લીધું 3,000 રૂપિયાનું, બરાબર. અને 2023માં 8 વર્ષ કમ્પ્લીટ થયા અને ગોલ્ડનો ભાવ ફોર એક્ઝામ્પલ માર્કેટમાં 70,000 છે 10 ગ્રામના. તો 1 ગ્રામના કેટલા થાય, 7,000.
તો જે વ્યક્તિએ 3,000 રૂપિયાનું પેપર લીધેલું હતું 2015માં તેને 7,000 તો મળશે જ 2023માં. આ ઉપરાંત દર વર્ષનું 2.5% વ્યાજ પણ મળશે. તો અહીંયા વ્યક્તિને કહેવામાં આવ્યું કે તમે ફિઝિકલ ગોલ્ડ પરચેસ કરો તો તમને ખાલી ગોલ્ડની વેલ્યુ જ મળે, પરંતુ અહીંયા તમને પેપરની અંદર ગોલ્ડની વેલ્યુ તો મળી જ રહી છે, પ્લસ તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ મળી રહ્યો છે. એટલે વ્યક્તિ અહીંયા ડાયવર્ટ થાય. તો સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2015માં લોન્ચ કરવામાં આવેલી હતી. 8 વર્ષ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો અને 5 વર્ષ પછી તમે પૈસા રિડીમ કરી શકો, બરાબર ને, રાઈટ. પરંતુ હા, અને આ જે ગોલ્ડ બોન્ડ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઇસ્યુ કરવામાં આવતા હતા, અને કોઈ પણ શેડ્યુલ કોમર્શિયલ બેંક ના માધ્યમથી તમે આ ગોલ્ડ બોન્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. સ્મોલ ફાઇનાન્સ બેંક, પેમેન્ટ બેંક અને જે રિજનલ રૂરલ બેંક છે એના સિવાયની જેટલી પણ શેડ્યુલ કોમર્શિયલ બેંક છે તેના દ્વારા તમે ગોલ્ડ બોન્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, બરાબર ને. પરંતુ આ ગોલ્ડ બોન્ડની અંદર અમુક ખામી છે. ગેરફાયદા શું છે કે સૌથી પહેલા તો કે તમે જો ફિઝિકલ ગોલ્ડ પરચેસ કર્યું હોત જ્યારે પણ તમને પૈસાની જરૂર પડે તો તમે એને વેચીને તમે કેશમાં કન્વર્ટ કરી શકો, પરંતુ આ ગોલ્ડ બોન્ડની અંદર તમારા પૈસા મિનિમમ 5 વર્ષ તો લોક ઇન રહે, બરાબર ને. તો 5 વર્ષથી તમારા પૈસા બ્લોક થઈ જાય. તો એક ગેરફાયદો છે. આ ઉપરાંત જે રીતે મેં તમને કીધું કે સરકાર પર ફિસ્કલ ડેફિસિટનું ભાર વધી ગયું. કેમ? કારણ કે જે ગોલ્ડ 2015માં 30,000 હતું, અત્યારે 2024માં 80,000 થઈ ગયું છે. સરકારને 30,000ની જગ્યાએ 80,000 તો આપવાના જ રહ્યા, પ્લસ 2.5% ઇન્ટરેસ્ટ પણ આપવાનું. તો સરકાર ઉપરથી બર્ડન વધી ગયું. એટલા આ બંને કારણથી સરકાર એ ગોલ્ડ બોન્ડ સ્કીમને બંધ કરવા માંગે છે, બરાબર ને. ઓકે. અને જે રીતે મેં તમને સમજાવ્યું તેની મુદત 8 વર્ષની હોય છે, પરંતુ પ્રથમ 5 વર્ષ પછી તમે પૈસા બહાર નીકાળી શકો છો. દર વર્ષે તમને 2.5% નિશ્ચિત વ્યાજ દર પણ તમને ઓફર કરવામાં આવે છે, બરાબર ને, રાઈટ. અને આ ઉપરાંત કોણ આ ગોલ્ડ બોન્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે? તો કોઈ પણ વ્યક્તિ, આ ઉપરાંત હિન્દુ વિભાજિત પરિવાર, ટ્રસ્ટ, યુનિવર્સિટી અને ચેરિટેબલ સંસ્થાઓ એ આ ગોલ્ડ બોન્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. મિનિમમ 1 ગ્રામ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય. મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ એ ડિપેન્ડ કરે છે કે ઇન્વેસ્ટર કયા ટાઈપનો છે. જો એ વ્યક્તિગત ઇન્વેસ્ટર હોય અથવા હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીનો ઇન્વેસ્ટર હોય તો તે મેક્સિમમ 4 કિલોગ્રામ એક ફાઇનાન્શિયલ વર્ષની અંદર પરચેસ કરી શકે છે. જ્યારે કોઈ ટ્રસ્ટ હોય અથવા કોઈ સમાન એન્ટિટી હોય તો એ દર ફાઇનાન્શિયલ વર્ષની અંદર 20 કિલોગ્રામની મર્યાદામાં આ ગોલ્ડને પરચેસ કરી શકે છે, આ પેપરને પરચેસ કરી શકે છે, બરાબર ને. હાલાકી સરકાર હવે આ સ્કીમને બંધ કરવા જઈ રહી છે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ શું છે, બરાબર, એનો પર્પઝ શું હતો અને કેમ સરકાર તેને બંધ કરવા જઈ રહી છે, બરાબર ને. ઓકે, રાઈટ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એક સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. સ્કીમનું નામ છે જલવાહક સ્કીમ. આ જલવાહક સ્કીમ કાર્ગો મુવમેન્ટ, જે ઇનલેન્ડ વોટરવેઝ છે આપણા, એ ઇનલેન્ડ વોટરવેઝના માધ્યમથી કાર્ગો મુવમેન્ટ સક્સેસફુલી કેરી આઉટ થઈ શકે તેના માટે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, જલવાહક સ્કીમ. હવે જલવાહક સ્કીમને સમજતા પહેલા ઇનલેન્ડ વોટરવેઝને સમજી લઈએ આપણે. તો ફ્રેન્ડ્સ, જેવી રીતના આપણા દેશમાં હાઈવેઝ છે જ્યાં આપણે રોડનો ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ, રેલવેઝ છે જ્યાં આપણે રેલનો ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ, તેવી રીતના ઇનલેન્ડ વોટરવે પણ તૈયાર કરવામાં આવ્યા છે, બરાબર ને. દેશની અંદર ઇનલેન્ડ વોટરવે પણ તૈયાર કરવામાં આવ્યા છે, બરાબર ને. નેશનલ ઇનલેન્ડ વોટરવે, બરાબર, જ્યાં આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીના માધ્યમથી જઈ શકીએ. તો જો હું વોટરવેની વાત કરું ને ફ્રેન્ડ્સ, તો ટોટલ આપણા દેશમાં દેખો નેશનલ વોટરવે 1, નેશનલ વોટરવે 2, નેશનલ વોટરવે 3, નેશનલ વોટરવે 4, નેશનલ વોટરવે 10, એમ કરીને ટોટલ નેશનલ વોટરવે 111 આટલા નેશનલ વોટરવે તૈયાર કરવામાં આવે છે આપણા દેશમાં, બરાબર ને, રાઈટ. ઓકે. તો જે વોટરવે છે, ફોર એક્ઝામ્પલ નેશનલ વોટરવે 1 જે છે એ ગંગા ભાગીરથી હુગલી 1620 કિલોમીટરનો છે. નેશનલ વોટરવે 2 છે તે બ્રહ્મપુત્રા રિવર ઉપર છે 891 કિલોમીટરનો. નેશનલ વોટરવે 3 છે તે 205 કિલોમીટરનો છે, બરાબર ને. તો રાઈટ, તો આપણા દેશમાં આવી રીતે નેશનલ વોટરવે તૈયાર કરવામાં આવેલા છે, બરાબર ને, રાઈટ. ઓકે. ટોટલ 13 નેશનલ વોટરવે નાઉ ઇન ઓપરેશન, બરાબર ને. ટોટલ કેટલા? 13 નેશનલ વોટરવે છે ને એ અત્યારે ઓપરેશનમાં છે, બરાબર ને. ઓકે, રાઈટ. અને આ નેશનલ વોટરવેનો ઉપયોગ વધે એના માટે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, જલવાહક સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટ શું કહે છે કે નોર્મલી કંપની શું કરતી હોય છે કે સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ક્યાં તો રોડવેનો ઉપયોગ કરે કાં તો રેલવેનો ઉપયોગ કરે, અને એના કારણે ટ્રાન્સપોર્ટેશનમાં દેશની અંદર ટ્રાન્સપોર્ટેશનમાં કાર્ગો મુવમેન્ટ કરવા માટે રેલવે અને રોડવેનો ઉપયોગ વધતો હોવાથી
ટ્રાફિક કન્જેશન વધી જાય છે. તો આ ટ્રાફિક કન્જેશનને ઓછું કરવા માટે ટ્રાફિક વધે એના કારણે પોલ્યુશન વધે, કાર્બન એમિશન વધે, દેશમાં પોલ્યુશનનો ફેલાવો થાય, રાઈટ? ઓકે, તો આ ટ્રાફિક કન્જેશનને ઓછો કરવા માટે આપણા જે ઇનલેન્ડ વોટરવેઝ છે તેનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવી રહી છે. અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટ કહે છે કે જે પણ કંપની પોતાના કાર્ગો મૂવમેન્ટ માટે જો ઇનલેન્ડ વોટરવેનો ઉપયોગ કરશે ને તેને ઇન્સેન્ટિવાઇઝ કરવામાં આવશે. કઈ સ્કીમની અંદરમાં? જલવાહક સ્કીમની અંદરમાં, બરાબર ને? ઓકે, તો આ સ્કીમની અંદરમાં શરૂઆતમાં ઇન્સેન્ટિવાઇઝ કરવામાં આવશે કાર્ગો ટ્રાન્સપોર્ટને કયા નેશનલ વોટરવે ઉપર? નેશનલ વોટરવે 1 અને નેશનલ વોટરવે 2 ઉપર, નેશનલ વોટરવે 16 ઉપર, બરાબર ને? તો અગર કોઈ કંપની નેશનલ વોટરવે 1, નેશનલ વોટરવે 2 અને નેશનલ વોટરવે 16 ઉપર જે પોતાનું કાર્ગો મૂવમેન્ટ કરાવે છે તેને ઇન્સેન્ટિવાઇઝ કરવામાં આવશે આ જલવાહક સ્કીમની અંદરમાં, બરાબર ને? રાઈટ? 35% જેટલો પણ એનો ઓપરેટિવ કોસ્ટ છે એના 35% જેટલું રીઇમ્બર્સમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે આ સ્કીમની અંદરમાં, જલવાહક સ્કીમની અંદરમાં, બરાબર ને? રાઈટ? ઓકે, રાઈટ. અને આ જે ઇન્સેન્ટિવ સ્કીમ છે એ આઈડિયલ છે જે મેજર શિપિંગ કંપની છે એના માટે, ફ્રેટ ફોરવર્ડર માટે, ટ્રેડ બોડી માટે, એસોસિએશન માટે, આ દરેક વ્યક્તિને ઇન્સેન્ટિવાઇઝ કરવામાં આવશે અગર તે પોતાનું કાર્ગો મૂવમેન્ટ આ વોટરવેના માધ્યમથી કરે તો, બરાબર ને? રાઈટ? તો આ છે જલવાહક સ્કીમની બેનિફિટ્સ, બરાબર? ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, હવે નેશનલ વોટરવેને કેમ આટલું પ્રમોટ કરવામાં આવે છે? કારણ કે જે ડેટા છે તે શું કહે છે કે અગર આપણે રેલવેના માધ્યમથી 1 ટન સામાનને 1 કિલોમીટર સુધી લઈ જઈએ, બરાબર ને? તો કેટલો ખર્ચો થાય? 1.36 રૂપિયા. આપણે રોડવેના માધ્યમથી 1 ટન સામાનને 1 કિલોમીટર સુધી લઈ જઈએ તો કેટલો ખર્ચો થાય? 2.5 રૂપિયા. અને જો આપણે ઇનલેન્ડ વોટરવેના માધ્યમથી આપણે 1 ટન સામાનને 1 કિલોમીટર સુધી લઈ જઈએ તો કેટલો રૂપિયા ખર્ચો થાય? 1.06 રૂપિયા. સૌથી ઓછો ખર્ચો થશે ઇનલેન્ડ વોટરવેમાં, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? તો આ કારણથી તેને પ્રમોટ કરવાનું છે. છેલ્લા 7 વર્ષની અંદર આપણે ઇનલેન્ડ વોટરવેઝનો ઉપયોગ વધારતા રહ્યા છે, તે એક સારી બાબત છે. અને હજી આપણે વધારીએ અને ટ્રાફિક કન્જેશન ઓછું કરીએ એ હેતુથી આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, જલવાહક સ્કીમ, બરાબર ને? ઓકે, રાઈટ. હવે આપણા દેશમાં જે આ ઇનલેન્ડ વોટરવેઝ છે એને રેગ્યુલેટ કોણ કરે છે? તો ઇનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ જેટલા પણ ઇનલેન્ડ વોટરવેઝ છે આપણા દેશમાં, બરાબર ને, એને રેગ્યુલેટ કરે છે. અને આ સંસ્થાની સ્થાપના 1986માં કરવામાં આવી હતી, બરાબર ને? ઓકે, અને આપણા દેશમાં ટોટલ 14,500 કિલોમીટરનું નેવિગેબલ વોટરવેઝ છે, બરાબર ને? જેમાં રિવર, કેનાલ, બેક વોટર, ક્રીક બધી વસ્તુને આપણે સાંકળી શકાય. ટોટલ 111 વોટરવે છે અને એમાંથી મેં તમને વાત કરી એમાં 11 નેશનલ વોટરવે છે, બરાબર? ધ્યાનમાં રાખવાનું છે. અગર કોઈ વોટરવેને નેશનલ વોટરવે ડિક્લેર કરવું હોય તો એના ક્રાઇટેરિયા શું છે એ પણ તમારે જાણવા જરૂરી છે. તો નેશનલ ટ્રાન્સપોર્ટ પોલિસી કમિટી આ ક્રાઇટેરિયા ડિઝાઇન કરેલા છે કે અગર કોઈ વોટરવેને નેશનલ વોટરવે ડિક્લેર કરવું હોય તો એનો ક્રાઇટેરિયા છે સૌથી પહેલાં તો એની નેવિગેશન કેપેબિલિટી, કે જે એની જે એ વોટરવેના માધ્યમથી ઓકે, સૌથી પહેલાં તો નેવિગેશન કેપેબિલિટી, કે એ વોટરવેની ઉપરથી જે મિકેનિકલી પ્રોપેલ્ડ વેસલ છે તે પસાર થવા જોઈએ. આ ઉપરાંત એ વોટરવેનું જે મિનિમમ જે વિથ છે એ 45 મીટરની હોવી જોઈએ અને મિનિમમ ડેપ્થ 1.5 મીટરની હોવી જોઈએ. એ વોટરવેનો જે કન્ટિન્યુઅસ સ્ટ્રેચ છે એ 50 કિલોમીટરનો મિનિમમ હોવો જોઈએ, બરાબર ને? ઓકે, જ્યાં અર્બન એરિયા અને ઇન્ટ્રાપોર્ટ ટ્રાફિક ના આવે. આ ઉપરાંત એ વોટરવેની ઇન્ટરસ્ટેટ કનેક્ટિવિટી પણ સારી એવી હોવી જોઈએ અને એ સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ હોવો જોઈએ. તો આ બધા ક્રાઇટેરિયામાં જો ફૂલફિલ થાય તો તે વોટરવેને નેશનલ વોટરવે તરીકે ડિક્લેર કરવામાં આવે છે. આપણા દેશમાં 111 વોટરવે છે, પરંતુ જે નેશનલ વોટરવે છે તે માત્ર 11 છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? રાઈટ. ઓકે, અને આ જલવાહક સ્કીમ જે લોન્ચ કરવામાં આવી છે તે નેશનલ વોટરવે 1, નેશનલ વોટરવે 2, ગંગા નદીની ઉપર નેશનલ વોટરવે 1 છે, બ્રહ્મપુત્ર નદીની ઉપર નેશનલ વોટરવે 2 છે અને નેશનલ વોટરવે 16, બરાબર ને, બારકમાં છે, બરાબર ને? તો આ 3 નેશનલ વોટરવે ઉપર જે કાર્ગો મૂવમેન્ટ થશે, બરાબર ને, તેને ઇન્સેન્ટિવાઇઝ કરવામાં આવશે. ઓકે, તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી જશે, ફ્રેન્ડ્સ. આઈ થિંક ફ્રેન્ડ્સ તમને આજની તમામ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.